હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મારી YouTube ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 8 નો જીસીઆરટી ના સમાનાર્થી શબ્દોનો આપણી સિરીઝ આવે છે. જે શબ્દાર્થ છે એ ધોરણ 8 ધોરણ 6 7 કમ્પ્લીટ થઈ ગયા. ધોરણ 8 ના જે એક ભાગ હતો આ બીજો ભાગ છે વિદ્યાર્થી મિત્રો. એટલે કુલ આપણે સમાનાર્થી શબ્દોનો આ 12મો ભાગ છે. તો જેમાં પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ આઈએમપી હોય ગવર્નમેન્ટ એક્ઝામમાં, તો એ આપણે જે મિશન સીસી એક્ઝામ છે તો એમાં એક ટોપિક છે અભ્યાસક્રમમાં સમાનાર્થી શબ્દ સમૂહ માટે એક શબ્દ. તો એમાંથી જે તળપદો શબ્દ પરીક્ષામાં પૂછાઈ શકે તેવા આપણે શબ્દ ભણવાનો પ્રયત્ન કરશું. તો વિદ્યાર્થી મિત્રો, મારી YouTube ચેનલમાં જોડાઈ જાઓ. તો આપણે ચાલુ કરી ધોરણ 8 ના શબ્દાર્થ. પહેલો પાઠ છે કે ખોટો જવાબ. ભાદર વાલેસનો પાઠ છે ખોટો જવાબ. તેમાં આવતા હોય એ શબ્દાર્થ આપણે ભણવાનો પ્રયત્ન કરશું. તો વિદ્યાર્થી મિત્રો, વિસ્મય એટલે કે આશ્ચર્ય અથવા નવાઈ. વિસ્મય આશ્ચર્ય અથવા નવાઈ ને વિસ્મય કહેવામાં આવે છે. વિસ્મય એટલે કે આશ્ચર્ય અથવા નવાઈ. ચકિત થઈ ગયો, આશ્ચર્ય થઈ ગયું, નવાઈ વિસ્મય. અમસ્તુ અથવા વ્યર્થ અથવા નકામો. આ તળપદો શબ્દ વિદ્યાર્થી મિત્રો. અમસ્તુ એટલે કે વ્યર્થ, અમસ્તુ બે આ કે કામનું નથી કે આપણે દેશી ભાષામાં કે અમસ્તુ તળપદા શબ્દમાં અમસ્તુ એટલે કે વ્યર્થ, નકામું, અવગણા જેવું કે એને અમસ્તુ કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો. દ્રોહ એટલે કે દગો અથવા બેવફાઈ એને દ્રોહ કહેવામાં આવે છે. દ્રોહ એટલે કે દગો દે તમને અથવા બેવફાઈ એને દ્રોહ કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો. નિર્દેશ એટલે ઉલ્લેખ અથવા દર્શાવવો એને નિર્દેશ કહેવામાં આવે છે. નિર્દેશ એટલે કે ઉલ્લેખ અથવા દર્શાવવું ને નિર્દેશ કહેવામાં આવે છે. ખાતરી એટલે ભરોસો. ખાતરી કરી, ભરોસો. ભરોસો એટલે કે ખાતરી, મેં આ વસ્તુની ખાતરી કરી છે. ભરોસો એટલે કે ખાતરી. ખાતરી એટલે કે ભરોસો વિદ્યાર્થી મિત્રો. બકોર પટેલનો કાર્યનો પ્રયોગ. બકોર પટેલનો કાર્યનો પ્રયોગ હરિપ્રસાદ વ્યાસની છે. એ પાઠ છે વિદ્યાર્થી મિત્રો. તો તેમાં આઈએમપી હોય એવા આપણે શબ્દો ભણવાનો પ્રયત્ન કરશું વિદ્યાર્થી મિત્રો. તો ઔષધ અથવા દવા. ઔષધ એટલે કે ઔષધ અથવા દવા વિદ્યાર્થી મિત્રો. મોસ્ટ આઈએમપી સુપરસ્ટાર એટલે ઔષધ એટલે ઔષધ અને દવા. મારણ એટલે કે ઈલાજ વિદ્યાર્થી મિત્રો. ખાસ યાદ રાખજો, મારણ એટલે ઈલાજ થાય. મારણ એટલે કે ઈલાજ. કમકમાટ એટલે કે ધ્રુજારી. કમકમાટ એટલે કે ધ્રુજારી. 2001 નો ભૂકંપ આવ્યો હતો જ્યારે કચ્છમાં, ત્યારે કમકમા થઈ ગયા હતા એટલે કે ધ્રુજારી થઈ ગયા હતા. કડવાટ એટલે કે કડવો સ્વાદ. કડવાટ એટલે કે કડવો સ્વાદ. તાવ તર્યો એટલે એકાંતરિયો તાવ. તાવ તર્યો એટલે કે એકાંતરિયો તાવ. આણે એટલે કે લાવે. આણે એટલે કે લાવે તળપદો શબ્દ વિદ્યાર્થી મિત્રો. આણે એટલે કે લાવે. બે માણસ છે. જયંત પાઠકે એના પાઠમાં મક્કમ એટલે કે દ્રઢ. મક્કમ એટલે કે દ્રઢ. સીસીમાં પાસ કરવી જ છે આપણે, તો મક્કમ એના માટે મક્કમ એટલે કે દ્રઢ. કઠણ એટલે કે સખત, મજબૂત. કઠણ, સખત અથવા મજબૂત. ચંદ્ર એટલે કે ચંદ્ર, જે પૃથ્વીનો ઉપગ્રહ છે ચંદ્ર, એટલે ચંદ્ર એટલે કે ચંદ્ર. ઝટ એટલે કે તરત. ઝટામ ઝટ આવી જાય, તરત આવી જાય. ઝટામ ઝટતું આવી જાય એટલે કે ઝટ એટલે કે તરત. ટાણું એટલે કે સમય અથવા વખત. ટાણું કેને આપણે જમવાનું ટાણું થઈ ગયું આવી જાવ. ટાણું એટલે કે સમય અથવા વખત. ટાણું. ઘર ભોળાભાઈ પટેલ, ગાંધીનગરના સોડા ગામના ભોળાભાઈ પટેલ, એનું ઘર પાઠમાં શું આવે શબ્દ જોઈશું આપણે. વાસ એટલે કે પોળ અથવા મોહલ્લો. વાસ એટલે કે પોળ અથવા મોહલ્લો. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. વ્યંગ્ર એટલે કે વ્યાકુળ, અસ્થિર, ગભરાયેલું, અંજપાવાળું. વ્યગ્ર યાદ રાખજો, વ્યગ્ર. વાસ એટલે કે પોળ અથવા મોહલ્લો. આ વિદ્યાર્થી મિત્રો. વિશ્રંભ કથા એટલે કે ખાનગી વાત. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, વિશ્રંભ કથા એટલે કે ખાનગી વાત. રેલા એટલે કે વાછરડા. વિદ્યાર્થી મિત્રો તળપદો શબ્દ યાદ રાખજો. રેલા એટલે કે વાછરડા. રેલા એટલે કે વાછરડા. સામાયિક એટલે નિત્યક્રમ.
મુખર એટલે કે વાચાળ, મુખર એટલે કે વાચાળ. આ એમ વિદ્યાર્થી મિત્રો, મુખર એટલે કે વાચાળ. છો એટલે કે ભલે, છો એટલે કે ભલે. મજાનો ખજાનો કીર્તિદા બ્રહ્મભટ્ટ, મજાનો વિસનગરના કવિ કીર્તિદા બ્રહ્મભટ્ટ, મજાનો ખજાનો. તો એમાં આઈએમપી પ્રશ્ન શબ્દ જોઈશું વિદ્યાર્થી મિત્રો. નિરીક્ષણ એટલે કે અવલોકન, વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો. નિરીક્ષણ એટલે કે અવલોકન. વિદ્યાર્થી મિત્રો બીજો કે અને જોડણી પણ પરીક્ષામાં પૂછાઈ ગઈ છે. નિરીક્ષણ એટલે કે અવલોકન. લમણો ગાલની ઉપરનો ભાગ, કાનની આગળનો ભાગ ને માથાનો ભાગ, તેને શું કહેવાય? લમણો કહેવામાં આવે. વિદ્યાર્થી મિત્રો શબ્દ સમૂહ માટે પૂછાઈ શકે, શબ્દ સમૂહમાં પૂછાઈ શકે કે લમણો ગાલની ઉપરનો, કાનનો આગળનો, માથાનો ભાગને શું કહેવામાં આવે છે? લમણો. દુનિયા અમારી ભાનુપ્રસાદ, દુનિયા અમારી ભાનુપ્રસાદ પંડ્યાની હે પા. તો એમાં જે શબ્દ આપણે ભણવાનો પ્રયત્ન કરશું, દુનિયા અમારી કાવ્ય હેમુ ભાનુપ્રસાદ પંડ્યા. તો નાથ એટલે કે સ્વામી અથવા માલિક, દ્વારિકાનો નાથ કે ને એક સ્વામી અથવા માલિક. કલરવ એટલે મધુર ધ્વનિ, કલરવ એટલે કે મધુર ધ્વનિ, કલરવ એટલે કે મધુર ધ્વનિ. લોચન એટલે આંખ, મોસ્ટ આઈપી વિદ્યાર્થી મિત્રો, લોચન એટલે કે આંખ, આંખને શું કહેવામાં વિદ્યાર્થી મિત્રો? લોચન. બીજું કે મોહડું એટલે કે ખીલવું અથવા વિકસવું. વિદ્યાર્થી મિત્રો આમાં બહુ મોસ્ટ આઈપી બધા શબ્દો આપણે ભણ્યા. તો પરીક્ષામાં દ્રષ્ટિમાં ઘણા બધા એવા પૂછાઈ ગયેલા અને પૂછાઈ શકે એવા બધા પ્રશ્નો આપણે આવડી લીધા વિદ્યાર્થી મિત્રો. આપણે એવી રીતે તૈયારી કરીએ કે જે પરીક્ષામાં આવશે અને આવવાના જ છે. આપણે કંઈ જ બાકી ન રાખ્યું. પાઠ્યપુસ્તક જીસીઆરટી નું આપણે સિરીઝ આલી છે, તો એમાંથી પરીક્ષામાં પૂછાય કે તેવા બધા પ્રશ્નો આપણે આવડી લીધા છે. જેમાં કે અમસ્તુ હોય, વ્યર્થ નકામું હોય, ઔષધ આ પરીક્ષામાં પૂછાય ગયેલો હોય, ઔષધ અથવા દવા. પછી જટ એટલે તરત, ટાણો એટલે સમય વખત, વિસ્તરણ કથા એટલે ખાનગી વાત, મુખર એટલે વાચાળ, નિરીક્ષણ એટલે કે અવલોકન, પછી નાથ એટલે સ્વામી માલિક, લોચન એટલે આંખ. તો વિદ્યાર્થી મિત્રો જે મોસ્ટ આઈએમપી પરીક્ષામાં આપણે બધા ભણ્યા. હવે આગળના પાઠ આપણે નેક્સ્ટ લેક્ચરમાં લઈશું વિદ્યાર્થી મિત્રો. ત્યાં લગી મારી યુટ્યુબ પર બન્યા રહેજો. અને બીજું કે મારી યુટ્યુબ ચેનલમાં તમને વિડીયો ગમતો હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ કરજો વિદ્યાર્થી મિત્રો, અને બીજા વિદ્યાર્થીઓને મોકલજો. બરોબર? જે સાથે જે પોતે તૈયારી કરતા હોય ગવર્મેન્ટ એક્ઝામની ને હેલ્પ થાય. બરોબર? જય હિન્દ, જય ભારત.